ચલો આજે આપણે 3 એવી વાર્તાઓમાં ઊંડા ઉતરીએ જે વ્યાપાર અને જિંદગીના કેટલાક મોટા સવાલોના જવાબ આપે છે. અને ના, આ કોઈ જૂની પુરાણી દંતકથાઓ નથી, પણ આજના જમાનાની આપણા સમયની કહાણીઓ છે. અને જુઓ, આ બધી વાર્તાઓના મૂળમાં છે ને એક જ સવાલ છે. એક એવો સવાલ જે દરેક સફળતાની અને દરેક નિષ્ફળતાની કહાનીનો પાયો હોય છે. મહત્વાકાંક્ષા અને લાલચ, આ બે વચ્ચેની એ પાતળી ભેદરેખા આખરે છે ક્યાં? તો આ સવાલનો જવાબ શોધવા આપણે 3 સાવ અલગ અલગ દુનિયામાં જઈશું. એક છે બાંબુ ચિકન બનાવનારો રસોઈયો, બીજું છે કેટલાક ચોરોનું એક ટોળું અને ત્રીજું છે બિરયાનીનું એક આખું સામ્રાજ્ય. પણ આ ત્રણેય વાર્તાઓમાં બોધ એક છુપાયેલો છે. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ કહાનીમાં સૌથી મોટો વળાંક ક્યારે આવે? એ આવે છે જ્યારે વિશ્વાસ તૂટે છે. અને આપણી આ ત્રણેય વાર્તાઓની શરૂઆત આવા જ એક મોટા વિશ્વાસઘાતથી થાય છે. પહેલી વાર્તા છે રોહિતની, એકદમ હોશિયાર રસોઈયો. એના ગુરુ સુભાષ એને પોતાના દીકરાની જેમ બધું જ શીખવે છે. પણ જેવો સામેની દુકાનવાળો હરીફ થોડા વધારે પૈસાની લાલચ આપે છે, રોહિત એક જ મિનિટમાં પોતાના ગુરુને અને વર્ષોની શીખને છોડીને જતો રહે છે. બસ, એના માટે તો આટલું જ સહેલું હતું. બીજી વાર્તા છે ચંદનની. એના પાલક પિતા અનંત એના પર પોતાના સગા દીકરાથી પણ વધારે ભરોસો કરે છે. ચંદન પ્રેમનું નાટક રચે છે અને આખું બિરયાનીનું સામ્રાજ્ય પોતાના નામે કરાવી લે છે. અને જેવી કાગળ પર સહી થાય છે એ જ ક્ષણે, એ જ ઘડીએ એ પોતાના પિતાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે છે. અને ત્રીજી વાર્તા એ તો સાવ જ જુદી છે. કેટલાક ચોર ભેગા મળીને એક અજીબ પ્લાન બનાવે છે. એ લોકો એક એવી ગુપ્ત રેસ્ટોરન્ટ ખોલે છે જે ઉપરથી તો એકદમ સામાન્ય દેખાય, પણ અંદર ચોરીનો માલ છુપાવવાની અને બીજા ગુનાઓ કરવાની એક આખી દુનિયા ચાલતી હોય. એમ સમજો કે આ તો આખા સમાજ સાથે ખુલ્લેઆમ દગાબાજી હતી. હવે અહીંયાથી આખી વાત રસપ્રદ બને છે. આ ત્રણેય કિસ્સાઓમાં એક વાત એકદમ સામાન્ય હતી. એમની સફળતાનો જે પાયો હતો ને એ જ ખોખલો હતો. અને એક વાત યાદ રાખવા જેવી છે, જે સફળતા ખોટા કે નબળા પાયા પર બનેલી હોય એનું પતન તો નિશ્ચિત જ હોય છે. જરા વિચારો, એક બાજુ જેણે રોહિતને નોકરી પર રાખ્યો હતો, એણે પોતાનો ધંધો પોતાની આવડત પર નહીં પણ એક ચોરી કરીને લાવેલા કર્મચારી પર ઊભો કર્યો હતો. બીજી બાજુ ચંદનને બિરયાનીનું મોટું નામ તો મળી ગયું, પણ એના પિતાના હાથનો જે સ્વાદ હતો, જે વર્ષોની મહેનત હતી, એ ક્યાંથી લાવે? એને તો એ અસલી રહસ્ય ખબર જ નહોતી. અને પેલા ચોરોની રેસ્ટોરન્ટ, એનો તો પાયો જ ગુનાખોરી હતો. એક એવી જગ્યા જે કાયદાથી બચવા અને છુપાવવા માટે જ બનાવવામાં આવી હોય, એ ભલા કેટલો સમય ટકી શકે? એનું પતન તો નક્કી જ હતું. સવાલ એ નહોતો કે જો, પણ એ હતો કે ક્યારે. તો પછી થયું શું? જેનો પાયો જ નબળો હોય એ ઇમારત તો તૂટવાની જ હતી. ચાલો હવે જોઈએ કે આ ત્રણેય વાર્તાઓમાં કોણ પડ્યું અને કોણ ફરી બેઠું થયું. જેવું આપણે વિચાર્યું હતું બરાબર એવું જ થયું. રોહિતને જેવી બીજી સારી ઓફર મળી, એણે નવા માલિકને પણ દગો દીધો અને પેલો ચિકનનો ઢાબો બંધ થઈ ગયો. ચંદનની બિરયાનીમાં દમ ન હોવાથી ગ્રાહકોએ એને નકારી દીધો અને ધંધો પડી ભાંગ્યો. અને પેલા ચોર, અરે એ તો પોતાની જ બનાવેલી ગુપ્ત રેસ્ટોરન્ટમાં કેદ થઈ ગયા. આ બધાની સફરનો ગ્રાફ એક સરખો જ રહ્યો. એકદમ ટૂંકા ગાળાની સફળતા અને પછી ધડામ દઈને સીધા જમીન પર. એમનો ગ્રાફ ઉપર જઈને તરત જ લગભગ 0 પર આવી ગયો. પણ જે લોકો સાથે દગો થયો હતો એમનું શું થયું? સુભાષ અને અનંત, ભલે એમણે બધું જ ગુમાવી દીધું હતું, પણ એમની પાસે એક એવી વસ્તુ હતી જે કોઈ એમની પાસેથી છીનવી શક્યું નહોતું, એમની આવડત અને એમની ઈમાનદારી. અને બસ એના જ દમ પર એ લોકો ફરીથી ઊભા થયા. આના પરથી એક વાત એકદમ સાફ થઈ જાય છે. સાચી સુરક્ષા કોઈ પ્રોપર્ટીના કાગળમાં, કોઈના સાથમાં કે કોઈ ગુપ્ત જગ્યામાં નથી હોતી. એ તો તમારા હાથમાં રહેલા હુનરમાં અને તમારા ચારિત્ર્યમાં હોય છે. તો આ બધી વાર્તાઓ પરથી આપણે શીખ્યા શું? લાંબા ગાળાની, ટકી રહે એવી સફળતાનું અસલી રહસ્ય આખરે છે શું? આ બધા ઉતાર ચઢાવ, આ બધું જોયા પછી એવી કઈ એક વસ્તુ છે જે સમયની દરેક કસોટીમાં ટકી રહે છે, ભલે ગમે તેવી મુશ્કેલીઓ કેમ ના આવે? જુઓ, કોઈ એક જાદુઈ ચાવી નથી, પણ 3 મજબૂત પાયા છે. પહેલું, તમારો હુનર અને તમારી ઈમાનદારી,
જેને કોઈ તમારી પાસેથી લઈ જઈ શકે નહીં. બીજું, સાચા સંબંધો જે મુશ્કેલીના સમયે તમને સાથ આપે છે. અને ત્રીજું, તમારા નેક ઈરાદા જે તમને લોકોના આશીર્વાદ અને દિલમાં જગ્યા અપાવે છે. અને આ બધી બાબતોનો સાર ફક્ત એક જ શબ્દમાં સમાયેલો છે. એક એવી સંપત્તિ જે અચળ છે, જેને કોઈ છીનવી શકતું નથી. કારણ કે અંતે એક વાત સમજી લેવા જેવી છે. બ્રાન્ડની નકલ થઈ શકે છે, કર્મચારીને ખરીદી શકાય છે, પૈસા તો આવે ને જાય, પણ ચારિત્ર્ય એ તો એવી કમાણી છે જે વ્યક્તિએ જાતે જ કરવી પડે છે. અને એ જ સાચો વારસો છે.